સ્વાગત છે મિત્રો અમારા પોડકાસ્ટમાં, ગુજરાતી પોડકાસ્ટમાં, અને અમારી સાથે આજ જોડાઈ ગયેલા છે અમારા સરોવડા ગામના દીપકભાઈ, અને તેના અનુભવની આજ વાત અમે જાણશું કે તેના જીવનમાં અત્યારે 21 વર્ષના છે, પણ 5 વર્ષથી તેની સાથે શું થયેલું છે તે અમે જાણશું. તો દીપકભાઈ, તમને અમારા આ પોડકાસ્ટમાં તમને કેવું લાગે છે? મજા આવે. મજા આવે? બહુ મજા. તો દીપકભાઈ, તમને એક પ્રશ્ન પૂછવો, તમને પૂછી શકીએ? પૂછો. તો તમારા જિંદગીમાં આમ વધવાનું ક્યારથી ચાલુ થઈ ગયું? આમ જિંદગી આપણે વધવામાં ખબર પડે ને, હા, વીર વેકેટ થાય ને એમ. રજવાનું તો ખબર પડે ક્યારથી રજાઈ થઈ. દીપકભાઈ, એવું થઈ ગયું સેમ ટુ યુ. પણ આપણે પોડકાસ્ટની વાત છે એટલે તું મારી કઈ વાત નથી કરતો. તો જધવાનું તમને તો જ્યાં ખબર પડતી થઈ ત્યાંથી તમને થઈ ગયું એમ. તો તમને આમ ભણવામાં કેવો ઇન્ટરેસ્ટ હતો? ફૂલ. એમ? તો તમે એજ્યુકેટ તો હશો? ફૂલ. ફૂલ? તમારી વાત પ્રમાણે તો સારું છે, પણ ભણવામાં તમે આવા તો જધવાનું ક્યારથી તમને કાંઈ એમ તમને આમ પ્રેમ ઉપર કેવું કાંઈ બહુ પ્રેમ કરવાની ઈચ્છા, છોકરી બાબતની કાંઈ? એ લફરામ પડવાનું જ નહીં, કાંઈ યાદ નહીં કરવાના. નો ગર્લ ઇમ્પોર્ટન્ટ ઇઝ મની. તો તમને આમ સૌથી પ્રિય કલાકાર કોણ ગોઠે? આમ કલાકાર દેવજભાઈ ખવાડ. મોરો વૈયાવો. ને આમ બીજું કોઈ ગાયિકામાં સ્ત્રી કલાકાર કોઈ ગોઠે? સ્ત્રીમાં આપણને રસ જ નથી. એવું છે એમ ને? તો આ બધાને જણાવવું છે કે તમારા જીવનમાં આમ 5 વર્ષની ઉંમરમાં તમને સમજણ થયા, તો તમને આમ ખબર પડતી કેવી રીતે થઈ કે આ દુનિયામાં આ રીતે રેવાય, એમ આ માણસો આ રીતે રેવાય? કેટલા વર્ષથી તમને આવી ખબર પડવા મળી? એ તો 8-7 વર્ષથી? 10 વર્ષથી? 10 વર્ષ પહેલા તમને કાંઈ ખબર ન પડતી કે આ માણસો કઈ રીતે રેવાય એમ? તો 10 વર્ષ પછી તમને આમ કોઈ માણસે આમ દગો આપ્યો કે જીવનમાં આમ ખોટું બોલીને ભરોસો તમારો તોડ્યો હોય? નહીં, એવો કોઈ નથી મેળવ્યો. નહીં. અને તમારો કોઈ પરમ મિત્ર, જે અમારા પોડકાસ્ટ વાળા, યુટ્યુબ વાળા જાણવા માંગે, કોઈ તમારો પરમ મિત્ર હોય? હા, એક જ છે. એક કોણ? અમારી બાજુ બેઠો એ. આ જણાવી દઉં કે અમે બે મિત્ર છે નાનપણથી, જ્યાંથી નાની ચડ્ડી આવતી ને ઓલી રવિવાળી, એ અમે હારે પહેરતા, પણ બબે એક લાવતા, અને નાનપણથી હારે રહી છે. એની પ્રશ્ન ચાલુ કરો. મુદ્દાની વાત કરો ને કા? તો દીપકભાઈ, તો તમને છોકરી બાબતમાં ઇન્ટરેસ્ટ નથી, તો તમને કોઈ નથી રો એમ, તો તમે એ જણાવી શકશો કે તમારી યારે કોઈ દેવો બનાવ બની ગયો? હા, નથી બન્યું. હજી નથી બન્યું? તો તમે સ્ટોપ કરી દો હિતેશભાઈ આ વિડીયો ઘડી. તો તમને દીપકભાઈ, ગામમાં ઓલા 5 હોય, તમે કહેવત તો સાંભળી હોય, તો તમને કોઈ દી એવો 5 માંથી એક તમને મેળો કોઈ દી? 5 કાયમ મળે એમ? તમારા એ વાત તમારી સાચી, પણ તમને હવે આ લગ્ન કઈ ઉંમરમાં છોકરાને કરાય, એ મારે આ પ્રશ્ન છે મારો. લગ્ન છોકરાને કરાય કે ન કરાય? એ તો તમે આવી રીતે જો કાકડા ચડાવશો અમારા પોડકાસ્ટમાં તો અમને બીક લાગે છે, તો અમે આ બધું રહેવા દઈએ. તો આ લગ્ન કઈ ઉંમરમાં કરાય, તો એ અમારે જવાબ અમારે ખાસ જણાવવું છે. કમેન્ટ આવતા કેટલાય લોકોના, આ અમારો ફર્સ્ટ પોડકાસ્ટ છે, કમેન્ટ આવતા પણ ઇન્સ્ટાગ્રામમાં આવતા, એ જણાવી દઉં તમને. તો એકવાર ખાલી કઈ ઉંમરમાં નો કરે, નો મેરેજ. તો અત્યારે લગ્ન ગાળો હાલે છે, તો તમને લગ્ન ગાળવામાં આમ ડીજેમાં ડિસ્કો કરવાનો કઈ શોખ ખરો? ડિસ્કો નો શોખ બીજો કઈ નહીં, ખાવાનો ડિસ્કો કરવાનો. તમારી વાતો બધી હવાઈની વાતો હોય. તો આજના દિવસમાં તમે આ પોસ્ટકાર્ડમાં થોડાક મોડા પડ્યા, તો આજ તમે ક્યાંય બહાર ગયા હતા? હા, વાળીએ પાણી વાળો. તો આ બધી વાત તો તમારા જીવનની વાત કરી છે, પણ હવે એક મુદ્દાની વાત કરીએ એમ કે આ તમે યુટ્યુબમાં ક્યારથી આ બધું ચાલુ કર્યું? 2019 થી તો તમે હજી સ્ટ્રગલ જ કરો છો એમ ને? તો હવે જેમ તેમ વિડીયો નાખી, જેમ તેમ હાલવું હોય તો હાલે એવું છે, પણ હવે એવું વિચાર્યું છે કે આ આપણો પોડકાસ્ટ હાકી જ નાખવાનું યુટ્યુબ, હાકી નાખવાનું છે. તો મિત્રો, અમારે દીપકભાઈને હાકી જ નાખવાનું છે યુટ્યુબ ને. આ તમારી ચેનલનું નામ શું છે? દીપક પરમાર 2.0. દીપક પરમાર 2.0, જે આ પોડકાસ્ટ અત્યારે ચાલુ છે તમે જોવો છો. જો તમારે આવા જ પોડકાસ્ટ જોવો હોય ને તો આ ચેનલને તમે સમજી ગયા છો. હવે એ કાંઈ મારે કહેવાની જરૂર નથી.
અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો એટલે અમારો પોડકાસ્ટ છે ને બધાથી પહેલા તમારી પાસે આવે. તો હવે અમે આગળ વાત કરીએ. તો દીપકભાઈ, હવેના મૂડમાં લાગો આજ. હે રોસ્ટિંગ. રોસ્ટિંગ. તો તમારો દેવતભાઈનો આમ બેસ્ટ ઓલો ડાયલોગ કયો છે? બેસ્ટ હમ સાલા બાજુમાં બેહવા વાળા ખંડલા છે બાકી આમે નથી થોડી આવી નજર થોડી થાય. ઓલો મોરે મોરા વાળામાં ને એમાં ઇન્ટરેસ્ટ. અત્યારે જો કે આ બધી મેટરો હાલે છે આ મહુવા બાજુ, નામ નથી લેતો, પણ તમને આ મેટરોમાં પડવાનો કાંઈ હસોડો ઇન્ટરેસ્ટ. મારી જેમ જો કે હું એવો માણસ નથી, હું મેટ્રોમાં ન પડાય, જે કામથી કામ બાકી હરીનું નામ. તો હવે આપણે આ પોસ્ટકાર્ડને થોડોક આપણે આજ માટે ટૂંકમાં, જો હવે તમે કમેન્ટ કરશો ને, તમારા 100 કમેન્ટ આવશે ને, તો અમે પાછો ફરીથી પોસ્ટકાર્ડ લાવશું અને આ સાથે અમે ધમાકેદાર રોસ્ટિંગ લાવશું દીપકભાઈ સાથે, અને બેસ્ટમાં બેસ્ટ. તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો. અને હવે અમે રજા લઈ દીપકભાઈ. તો હવે તમારે અમારા ઓડિયન્સને શું કહેવું? સીતારામ બોલી કહેવાનું. તો સીતારામ, હર હર મહાદેવ. બાપા